હા સાહેબ. હે નો હોય એ સાહેબ, તમે ઉપાધિ ન કરતા. હું હવલદાર અત્યારે જ હનુમાનગઢના જંગલ બાજુ નીકળી. એ હા. કા સાહેબ શું થયું? એ હવલદાર, મારે તમને શું કહેવું, કમિશનર સાહેબનો ફોન હતો અને એ કહેતા હતા કે પાકિસ્તાનથી એક આતંકવાદી આવ્યો છે અને એ આતંકવાદી આપણા હનુમાનગઢના જંગલમાં ગરી ગયો છે. અને એનો પ્લાન કેવો છે તમને ખબર છે? ના સાહેબ. આમ જોવો, એનો પ્લાન એવો છે કે આપણા ગામનો એરપોર્ટ રહ્યો ને, ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે. અને જો એરપોર્ટે બોમ્બ ફૂટ્યો ને તો કેટલી ફ્લાઇટો તબાહ થઈ જાય છે, કેટલાય માણસો મરશે અને નો થવાનું થશે. આપણે એવું નથી થવા દેવું. હાલો કયો ગા હનુમાનગઢના જંગલમાં એ આતંકવાદીને પકડી લેવો છે. હાલો સાહેબ. હાલો હાલો હવલદાર, ઉતાવળ રાખો અને હું કયો ગા સરપંચને ફોન કરી દઉં. હા હા હા, આ સાહેબને મારું આટલું બધું શું કામ પડ્યું છે? મને કે સરપંચ તમે એમરજન્સી ખાયો ખા રોડે આવો, પણ હું રોડે પહોંચ્યો અહીંયા સાહેબ નું આવ્યા. અરે ઓ સાહેબ આવે. હાલો હાલો સાહેબ, મારે 18 કામ હોય પાછા. તમે મને ફોન કરીને પાછા હટ આવતા નથી. શું તમે આ એમરજન્સી મને આ રોડે બોલાયો? શું મારું કામ છે? અરે સરપંચ, મારે તમને શું વાત કરવી. પાકિસ્તાનમાંથી એક આતંકવાદી આપણા હનુમાનગઢના જંગલમાં આવી ગયો છે અને એ આતંકવાદી આપણા હનુમાનગઢના એરપોર્ટે બોમ્બ નાખવાનો છે. એ એરપોર્ટે બોમ્બ નાખે ને એ પહેલાં આપણે એને જંગલમાં પકડી લેવાનો છે. જો એ બોમ્બ નાખી દેશે ને તો એરપોર્ટે કેટલાય માણસોનો જીવ જાય છે. અને તમે આ ગામના સરપંચ છો એટલે તમને જંગલના બધાય રસ્તાની ખબર હોય. એ હાટું જ મેં તમને ઇમરજન્સી ફોન કર્યો છે. અરે બાપરે, તો સાહેબ આ આતંકવાદીને આપણે પકડવો પડે, નકર તો નો થવાનું થઈ જાય. આ જંગલના રસ્તા હે ને મેં બધા જોયેલા છે. હાલો હું હારી આવું તમ તારે. હાલો હાલો સરપંચ. લાય હવે દાઉદભાઈને ફોન કરવા દે. હલો દાઉદભાઈ, હું પાકિસ્તાનથી ભારત દેશમાં વિયાયો છું. ભારત દેશના ગુજરાત રાજ્યના જંગલમાં છું. તમે જરાય ઉપાધિ ન કરતા. આપણે હનુમાનગઢનું એરપોર્ટ ઉડાડવાનું છે ને, અહીંયા કણે હું બોમ્બ મૂકી દઈશ. હા હા, તબાહી બધી તબાહી બોલશે. અને આમ જવો, છાપામાં મારું નામ આપશે, કારણ કે હનુમાનગઢનું એરપોર્ટ જ એવડું મોટું છે. એક ખેલ મારું નામ આવી ગયું પછી હું પાકિસ્તાનનો મોટો જબર આતંકવાદી બની જઈશ. ગુજરાતના માણસો મારેથી બીવશે. હા વાંધો નહીં. સારું હાલો, અત્યારે જ હું જાઉં છું હનુમાનગઢના એરપોર્ટે બોમ્બ મૂકવા. હા ઓકે હાલો. દાઉદભાઈને તો કહી દીધું. હવે લાય હનુમાનગઢના એરપોર્ટે હાલ્યો જાવ. લોકેશન આમનું દેખાડે હેલા એ બાજુ જવા દે. અરે બાપરે, આ શું થયું? એની માને આ જંગલમાં તો એની મને નેટ બંધ થઈ ગયું, ટાવર વહી ગયું, આખો મારો નકશો બંધ થઈ ગયો. એની મને હવે શું કરવું? મારે જ્યાં બોમ્બ ફોડવો છે એ જગ્યા તો મેં જોઈ નથી. મારે અહીંયા કઈ રીતે જવું? અને હું એની મને અધવિચારે જંગલમાં હલવાણો. શું કરવું? અરે બાપરે, એની મને આ જંગલમાં તો એક છોકરો હોય. લાઈને જઈને પૂછું, એને ખબર હશે કે જગ્યા ક્યાં છે. પછી અહીંયા જઈને બોમ્બ મૂકીશ અને પછી
લાય જવા દે એની પાસે. એ ડોશીમાં તમે અહીંયા કપડાં ધોવામાં અને ગાયો ગા ઘરે વિયા જાઓ. કા ઘરે વહી જાવ? શું થયું? એ ડોશીમાં એમાં એવું હે ને પાકિસ્તાનથી એક આતંકવાદી આવી ગયો છે અને ઈ જો તમને ભેગો થઈ ગયો ને તો તમને મારી નાખશે. અરે બાપ રે, તો હાલ બેટા આપણે ગાય ઘરે વિયા જાવી. બા પણ હજી મારે નાવાનું બાકી છે. એ નાવાનો દીકરો ક્યાં થાય? જો તારો બાપો ભેગો થઈ ગયો ને તો ફાટો પાડી દીશે. હાલ આમ. હાલો હાલો સરપંચ, આપણે ગાયગા જંગલમાં હાલ્યા જાવી. આપણે એ આતંકવાદીને પકડવો પડશે. એ છોકરા, તું આ જંગલમાં એકલો શું કરે? હું ગાયું ભેંસું સારવા આવ્યો હોઉં. તમે કોણ? બરોબર, તમે ગાયું ભેંસું ચરાવવા વાળા છો હે? એ હું જો ને બહુ આમ આગેથી આવું છું. રસ્તામાં અમે મોટર લઈને આવેલા આવતા હતા. તે મારી મોટરમાં પડી ગયું પંચર. મારા ડ્રાઈવરે કીધું તમે જંગલ હોરા વહી જાઓ, અહીંયા હનુમાનગઢનું એરપોર્ટ આવે ને એટલે પ્લેનમાં બેસી જજો. એ મને આવતો તો એરપોર્ટે મૂકવા, પંચર પડ્યું, પછી ગાડી ચાલે નહીં. એટલે હું આવ્યો જંગલ હોરો. તે જંગલ હોરો આવ્યો ને તે મારા ફોનમાં નેટ વહી ગયું. હવે લોકેશન તો જડતું નથી. હનુમાનગઢનું એરપોર્ટ મારે ગોતવું ક્યાં? એટલે મને તમે એ કહો ને કે હનુમાનગઢનું એરપોર્ટ છે ક્યાં? આમ સીધા હાલ્યા જાજો. જંગલ બારા નીકળશો ને અહીંયા હામું જ એરપોર્ટ દેખાતું હોય છે. હા, સીધે સીધો. હા. આ મારે મૂકવું જ નહીં ને? નહીં, ક્યાંય નહીં મેકવાનો. વાહ ભાઈ વાહ, તો જડી ગયું મને એરપોર્ટ, સમજાઈ ગયું. સારું સારું છોકરા, તારો આભાર હો. લાય જવા દે હવે એરપોર્ટે મને. સાહેબ, હું કહું ને એમ કરો. એક કામ કરો તમે, આમ જંગલમાં આપણે ફાંફા મારશું ને તો એ આતંકવાદી આપણને જડશે નહીં. તો સરપંચ શું કરશું આપણે? આ જંગલનો એક મેન રસ્તો છે ને, એ હનુમાનગઢમાં ગમે એને પ્રવેશ કરવો હોય એ રસ્તે તો એને દીકરાને આવવું જ પડે. સરપંચ, તો તમારે પહેલાં ન કહેવાય? હાલો હવે ગાયોગા આપણે એ રસ્તે જવું પડશે. જો એ આતંકવાદી અહીંયાથી નીકળી ગયો ને તો પછી એ આપણા હાથમાં નહીં આવે અને હનુમાનગઢમાં જાન કે એ બોમ્બ બ્લાસ્ટ કરશે. હાલો ગાયોગા. હાલો હાલો. વાહ ભાઈ વાહ, સારું કર્યું. પેલા છોકરે મને હનુમાનગઢ ગામનો રસ્તો સીંધો. અરે બાપરે, હવે તો જાજુ હનુમાનગઢ ગામ આખું નથી, 1-2 કિલોમીટર જ દેખાય. જો હા મેર્યું. લાય જવા દે, આજ મારું મિશન મારે કમ્પ્લીટ કરી લેવું છે. એની મને આ જંગલમાં હું લોકેશન ઉપર હાલતો હતો, તે મોકે ટાવર બંધ થઈ ગયું. એ તો ઓલા છોકરાએ મને કીધું કામ છે, નકર તો હું આ જંગલમાં જ ફાંફા મારતો હોય. લાય હવે જઈને બમ ધડાકા કરું. હવે ટાઈમ આવી ગયો છે, લાય જવા દે. સાહેબ, આ ઉભા રહ્યો. હવે હે ને તમે કાંઈ ઉપાધિ ન કરતા. એ આતંકવાદી આ જંગલમાં ગમે અહીંયા રખડતો હશે ને તો એ દીકરાને આ રસ્તે આવવું પડશે. એનું કારણ છે આ રસ્તો રહ્યો ને મેન છે. આ તે કાંઈ વાંધો નહીં સરપંચ. આમ જોવો, આપણે અહીંયા રસ્તા ઉપર ઊભું ન રહેવાય, કારણ કે એ આતંકવાદી આપણને દેખી જાય છે ને તો મારા દીકરાનો ભાગી જાય છે અને ન થવાનું થાય છે. એટલે આપણે એક કામ કરી અહીંયા હંતાઈ જાવી અને જેવો આતંકવાદી નીકળે ને એ ભેગો જ હું એને દબોચી લઈશ. બરોબર? હાલો સાહેબ. અરે બાપ રે, આવી ગયું હનુમાનગઢ ગામ. લાય જવા દે અને પછી કરું બમ બ્લાસ્ટ. ઓય હાલતો નહીં, નકર આ ફૂટી જાય છે. અરે બાપ રે, આ તો સાહેબ છે. સાહેબ, મારા માથે કા બંદૂક તાંગી છે? તારી જાતના મારા જેનો મને પૂછે છે કે મારા માથે કા બંદૂક તાગી છે? તું પાકિસ્તાનમાંથી આવીને અમારા હનુમાનગઢમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો છો કા?
અરે લે સાહેબ તમને ખબર પડી કે હું આતંકવાદી હોઉં? તમને કઈ રીતે ખબર પડી હે? અમને ખબર પડી જ જાય ને. અમારે કમિશનર સાહેબનો ફોન આવ્યો તો કે પાકિસ્તાનથી એક આતંકવાદી નીકળી ગયો છે અને એ અમારા હનુમાનગઢના જંગલમાં જ છે. ઓય સરપંચ, તમે આનો ઠેલો કાંઈ ઉતારો. ઓય તું ચૂપચાપ ઠેલો ઉતાર, કઈ ચાલાકી ન કરતો. હા સાહેબ હા. નિરાતે ઉતારજો, એમાં બંધ છે ને કાંઈ બધા બ્લાસ્ટ થઈ જઈશું. હવલદાર, તમે આની રિમાન્ડ લ્યો. આ એમણામ સીધો નહીં થાય. ઓ બાપા ઓ બાપા લાગે. રેવા દ્યો હવલદાર, રેવા દ્યો. ઓય આમ જો, તારી જાતના હવે તું અમને ઈ કે તમે કેટલા માણસો છો અને કઈ કઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાના છો, બોલ. સાહેબ તમે મને ગમી એટલો મારશો ને તોય હું નહીં કહું. એ અમારા વસૂલ ખિલાફ છે. વસૂલ ખિલાફનો દીકરો ક્યાં થાસ? તું આયા નહીં માન, તને અમે જેલમાં લઈ જઈશું અને તારી રિમાન્ડ લઈશું ને એટલે દીકરા તું પટોપટ બોલવા માંડીશ કે તારા કઈ કઈ જગ્યાએ માણસો છે અને કઈ કઈ જગ્યાએ તું બોમ્બ બ્લાસ્ટ કરવાનો છો. જ્યાં સુધી આ ભારતમાં અમારા જેવા ઈમાનદાર પોલીસવાળા જીવે છે ને ત્યાં સુધી તમારા જેવા આતંકવાદી અમારા દેશને એક ખરોશ પણ નહીં પહોંચાડી શકે. હાલો, ચાલાકી ન કરતો. સાહેબ નહીં ચાલાકી કરું. અરે બાપ રે, એની મને હું ત્યાં અહીંયા ભરાણો. આ ગુજરાત પોલીસ તો એની મને હાઈ ફાઈ છે. મને અહીંયા ભેગી જ પકડી લીધી. મારે સાહેબ બંબલાસે નો થયો. સાહેબ મારતા નહીં. આમ જો, તમારા જેવા નાપાક માણસોના ઈરાદા કોઈ દી કામયાબ ન થાય, કારણ કે અમારા જેવા હારા માણસો આજે જીવે જ છે. હાલ સાહેબ હાલું છું બાપા.